કેમ છો મિત્રો? હું પટેલ જયશ્રી પીપી શવાણી સ્કૂલ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય વિજ્ઞાન. ચાલો આજે એક નવા પાઠમાં આપણા શરીરના કેટલાક રચના અને કાર્યો વિશે અભ્યાસ કરીએ. ધોરણ 8 પ્રકરણ 8 કોષ અને કાર્યો, રચના અને કાર્યો. તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે આપણી આસપાસની વસ્તુ કાં તો સજીવ છે કાં તો નિર્જીવ છે. સાથે તમને એ પણ યાદ હશે કે બધા સજીવ કેટલાક મૂળભૂત કાર્યો કરે છે. શું તમે આ કાર્યની યાદી બનાવી શકો? વિવિધ અંગોના સમૂહ જુદા જુદા કાર્ય કરે છે જે તમે સૂચિબદ્ધ કર્યા. આ પ્રકરણમાં તમે અંગોના રચનાત્મક એકમ વિશે અભ્યાસ કરશો, જેને આપણે કોષ કહીએ છીએ. કોષની સરખામણી આપણે ઈંટો સાથે કરી શકીએ. જેવી રીતે ઈંટો જોડીને ઇમારતનું નિર્માણ કરવામાં આવે છે, એવી જ રીતે વિભિન્ન કોષો એકબીજા સાથે જોડાઈને પ્રત્યેક સજીવનું નિર્માણ કરે છે. કોષોની શોધ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી હતી, જેઓએ 1665માં બૂચ નામની વનસ્પતિનો એક પાતળો છેદ લઈ સામાન્ય વિપુલદર્શકના સાધનની મદદથી અભ્યાસ કર્યો હતો. તો આ રીતે બૂચ નામની વનસ્પતિ છે, તેનો એક પાતળો ભાગ લેવામાં આવે છે અને આ પાતળા ભાગ લઈને આ વૈજ્ઞાનિકે સૂક્ષ્મદર્શક યંત્ર, વિપુલદર્શક યંત્ર એટલે કે જેમાં મોટું જોઈ શકાય તેવા વિપુલદર્શક યંત્રની મદદથી આ કોષનો જે ભાગ છે તેને જોયો હતો અને તેના દ્વારા તેમને કોષોની રચના દેખાઈ હતી. તેઓએ બૂચનો પાતળો છેદ લીધો અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી તેનો અભ્યાસ કર્યો. તેઓએ બૂચના છેદમાં અનેક ખાના જેવી અથવા વિભાજિત ખંડો જેવી રચના જોઈ. તે ખાના મધમાખીના મધપૂડા જેવા હતા. તેઓએ તે પણ જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા એક વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડેલા હોય છે અને પ્રત્યેક ખાનાને કોષ નામ આપવામાં આવ્યું. હુક દ્વારા જોવામાં આવેલ આ ખાનામય રચના વનસ્પતિના મૃત કોષો હતા. સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની મદદથી શોધ પછી જ શોધી શકાયા. રોબર્ટ હુકના અવલોકન લગભગ 150 વર્ષ પછી કોષો વિશે ઘણી ઓછી જાણકારી હતી, પરંતુ આજે આપણે કોષની રચના તેમજ કાર્યો વિશે ઘણી બધી જાણકારી ધરાવીએ છીએ અને આ વધારે વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપ તેમજ અન્ય ટેકનિકની મદદથી જોઈ શકાય છે. તો આ રીતે પહેલાં 1665માં રોબર્ટ હુકે કોષ નામના કોષો શોધી કાઢ્યા હતા, જે ખાના જેવી રચના ધરાવતા હતા અને એકબીજાથી અલગ છૂટા પડતા હતા. પરંતુ ત્યાર પછી 100 વર્ષ પછી જે સારા એવા માઇક્રોસ્કોપ, વિપુલદર્શક એટલે કે મોટા જોઈ શકાય તેવા, વિવર્ધન કરી શકાય તેવા એટલે કે મોટા જોઈ શકાય તેવા વિપુલદર્શક માઇક્રોસ્કોપની મદદથી આપણે કોષો જોઈ શક્યા છે. તો ચાલો કોષ વિશે અન્ય માહિતી મેળવીએ. ઇમારત માટે ઈંટ તેમજ સજીવો માટે બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે. જેમ ઇમારતના નિર્માણમાં એક ઈંટનો ઉપયોગ થાય, પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ હોય છે, તે પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા જુદા હોય છે. પરંતુ આ બધા સજીવો કોષોના બનેલા હોય છે. નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવ કોષોની સંરચના અત્યંત વધારે જટિલ હોય છે. જેમ આપણે ઇમારત ચણીએ છીએ તો એક પછી એક કોષો ઈંટો મૂકી અને દિવાલ બને છે, તેવી જ રીતે એક સાથે બીજો કોષ, એમ ઘણા બધા અસંખ્ય કોષો જોડાઈને સજીવનું શરીર બનતું હોય છે. એ બધા જ પ્રકારના સજીવ, પ્રત્યેક સજીવ, એ સૂક્ષ્મજીવ હોય, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, તે બધામાં કોષો આવેલા હોય છે. મરઘીનું ઈંડું સરળતાથી જોઈ શકાય છે. શું તે એક જ કોષનું બનેલું છે અથવા કોષોનો એક સમૂહ છે? તો મરઘીનું ઈંડું એ એક કોષ છે તથા કદમાં મોટું હોવાથી તેને આપણે નળી આંખે જોઈ શકીએ છીએ. તો આ રીતે મરઘીનું ઈંડું પણ તમે જોઈ શકો છો
અહીં આપેલું છે અને તે ફક્ત ને ફક્ત એક કોષ છે, જેની લંબાઈ 53.12 મિલીમીટર, પહોળાઈ 40.61 મિલીમીટર અને આ એક એવો કોષ છે જે આપણે નળી આંખે જોઈ શકીએ છીએ. સજીવોમાં કોષોની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા હોય છે. દરેકમાં અલગ અલગ હોય છે. તો વૈજ્ઞાનિકો કેવી રીતે સજીવ કોષોનું અવલોકન તેમજ અભ્યાસ કરે છે? તેઓ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે, જેથી સરળતાથી વસ્તુને મોટી જોઈ શકાય. કોષોની રચનામાં વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજક દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે. પૃથ્વી પર લાખો સજીવો છે. તે આકાર તેમજ કદમાં ભિન્ન એટલે કે અલગ છે. તેમના અંગો, આકાર, કદ, કોષોની સંખ્યાઓ પણ તેમાં ભિન્ન જોવા મળે છે. તો ચાલો તેમાંથી કેટલાક સજીવોનો આપણે અભ્યાસ કરીએ. તો તમે અહીં જોઈ શકો છો કેટલાક સજીવ એક કોષ ધરાવે છે, જ્યારે કેટલાક સજીવ બહુકોષી, બહુ એટલે કે વધારે કોષ ધરાવતા હોય છે. કોષોની સંખ્યા. શું તમે કોઈ ઊંચા વૃક્ષ અથવા તો હાથીના શરીરમાં જોવા મળતા કોષની સંખ્યાનું અનુમાન લગાવી શકો છો? આ સંખ્યા અબજો, ખરબોમાં હોય છે અને મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષો આવેલા છે, જે રચના તેમજ કદમાં જુદા જુદા હોય છે. કોષોના જુદા જુદા સમૂહ અને પ્રકારના કાર્યો કરે છે. 1 અબજ એટલે 100 કરોડ થાય અને 1 કરોડ એટલે 10 લાખ, 100 લાખ જેટલા થાય છે. તો આ રીતે અનેક કોષો આવેલા છે અને દરેકના કાર્યો અલગ અલગ છે. જે સજીવોના શરીર એકથી વધારે કોષોના બનેલા હોય છે તેને બહુકોષીય સજીવ કહેવામાં આવે છે. તો અહીં બહુકોષીય સજીવની વ્યાખ્યા આપેલી છે કે જે સજીવોના શરીર એકથી વધારે કોષના બનેલા છે તે બધા બહુકોષીય સજીવ છે. જ્યારે જે સજીવ એક જ કોષનો બનેલો છે, નાના સજીવોમાં કોષની સંખ્યા ઓછી હોવા છતાં પ્રક્રિયાઓને કોઈપણ પ્રકારે પ્રભાવિત કરતા નથી. તેમને જાણીને આશ્ચર્ય થશે કે અબજો કોષવાળા સજીવનું જીવન પણ એક જ કોષમાંથી શરૂ થાય છે, જે એક ફલિત અંડકોષ છે અને ફલિત અંડકોષ વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરે છે. તો તમે અહીં જોઈ શકો છો કે એક જ કોષથી શરૂઆત થાય છે, 1માંથી 2, 2માંથી 4 એમ એક કોષમાંથી જ કોઈ પણ સજીવનું નિર્માણ શરૂઆત થાય છે અને ફલિત પામીને એટલે કે વિભાજન થઈને એમાંથી છૂટા પડીને એક અંડકોષમાંથી આખા સજીવ રચાતો હોય છે અને કોષોની સંખ્યામાં એક પછી એક વધારો થયા કરે છે. આકૃતિના 2 જૂથો જુઓ. બંને સજીવો એક જ કોષના બનેલા છે. એક કોષ ધરાવતા સજીવને આપણે એક કોષીય સજીવ કહીશું, જેમાં અમીબા અને પેરામીશિયમ જેવા સજીવોનો સમાવેશ થાય છે. તો એક કોષી સજીવ પણ બધી આવશ્યક ક્રિયાઓ કરે છે જે બહુકોષી સજીવ દ્વારા કરવામાં આવે. એક કોષી સજીવ જેવા કે અમીબા એ ખોરાકનું અંતઃગ્રહણ તથા પાચન કરે છે, શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ, પ્રજનન વગેરે કરે છે. બહુકોષી સજીવોમાં આ બધા કાર્યો કોષોના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે, જ્યારે કોષોના આ સમૂહ પેશીઓનું નિર્માણ કરે છે તથા વિભિન્ન પેશીઓ અંગનું નિર્માણ કરે છે. તો જુઓ, એક કોષી સજીવ હોય તેમાં પણ બધી જ પ્રક્રિયા થતી હોય છે અને આપણે જેવા બહુકોષી સજીવમાં એ કોષો ભેગા મળીને એ પહેલાં પેશી બનાવે છે અને પેશી ત્યાર પછી આખું અંગનું નિર્માણ કરે છે અને આ દરેકનું કાર્ય અલગ અલગ હોય છે. પ્રવૃત્તિ 8.1 શિક્ષક અમીબા તથા પેરામીશિયમની કાયમી સ્લાઇડ માઇક્રોસ્કોપમાં બતાવી શકે તેના વિકલ્પ તરીકે શિક્ષક તળાવમાંથી પાણી એકત્રિત કરીને સ્લાઇડ બનાવીને તે પાણીમાં રહેલા સજીવોને પણ બતાવી શકે છે. તો આ પ્રવૃત્તિ આપણે કરી શકીએ છીએ. આગળ છે કોષોનો આકાર. કોષો આકાર કેવો ધરાવે છે?
તો આકૃતિને જુઓ, તેમાં બતાવ્યા પ્રમાણે અમીબાની આકૃતિને તમે કેવા પ્રકારે વ્યાખ્યાયિત કરશો? તમે કહી શકશો કે તેનો આકાર અનિયમિત છે. વાસ્તવમાં અમીબાનો કોઈ નિશ્ચિત આકાર નથી, તે સતત આકાર બદલે છે. તેમના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ પ્રવર્ધોને અવલોકન કરો. તેને ખોટા પગો તરીકે ઓળખવામાં આવે છે. જેવું કે તમે ધોરણ 7માં ભણી ચૂક્યા છો. તો આ પ્રવર્ધ ગતિ કરતી વખતે ખોરાકનું અધિગ્રહણ કરતા સમયે દેખાય છે અને અદૃશ્ય થઈ જાય છે. આપણે ધોરણ 7માં પાચન પાઠમાં ભણી ગયા છે અમીબાના ખોરાકનું પાચન. તેમાં આ બધી માહિતી મેળવી ગયા છે કે અમીબા શું કરે છે, તો પોતાના ખોટા પગ ફેલાવે છે ખોરાકની આજુબાજુ, ખોરાકને ઘેરી લે છે અને ત્યાર પછી તેનું પાચન કરે છે. પોતાનો આકાર બદલવાથી અમીબાને કોઈ લાભ થાય છે, તો તે ખોરાક મેળવી શકે છે. અમીબાનો બદલાયેલો આકાર ખોટા પગના નિર્માણ થવાથી બને છે, જે તેને ગતિ કરવામાં તેમજ ખોરાક ગ્રહણ કરવામાં મદદ કરતું હોય છે. તો એટલા માટે તે પોતાનો આકાર બદલે છે. મનુષ્યના રુધિરમાં જોવા મળતા શ્વેત કણ એ એક કોષીય સંરચનાનું ઉદાહરણ છે, જે પોતાનો આકાર બદલી શકે છે. શ્વેત કણ એક કોષ છે, જ્યારે અમીબા એ પૂર્ણ વિકસિત સજીવ છે, જેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. તમારા મત મુજબ જેમાં લાખોની સંખ્યામાં કોષો આવેલા હોય એવા સજીવનો આકાર કેવો હશે? તો મનુષ્યના વિભિન્ન પ્રકારના કોષો જેમ કે રુધિર, સ્નાયુઓ, ચેતાતંત્રના કોષો દર્શાવેલા છે. તે વિભિન્ન આકારમાં તેમજ વિશિષ્ટ કાર્યો સાથે સંબંધિત છે. એટલે આપણે આ ચિત્રોમાં જોઈ શકીએ છીએ કે દરેક કોષના આકાર પણ અલગ છે. જેમ કે ચેતાતંત્રનું અલગ કોષો, સ્નાયુ કોષોના પણ અલગ કોષ આવેલા છે અને રક્તકણોના દરેકના આકાર અલગ છે અને તેમના કાર્ય પણ અલગ છે. તો કોષોનો આકાર સામાન્ય રીતે ગોળ, ચપટા, લંબાયેલા હોય છે. કેટલાક કોષો લાંબા હોય છે, તેના બંને છેડે અણી હોય છે. તેઓનો આકાર ત્રાંકાકાર હોય છે. ઘણીવાર કોષો ઘણા લાંબા હોય છે. કેટલાક કોષોને શાખા હોય છે, જેમ કે ચેતાકોષો. ચેતાકોષો સંદેશો પ્રાપ્ત કરી તેનું વહન કરે છે, જેના દ્વારા શરીરમાં સંકલન અને નિયમનનું કાર્ય થાય છે. તો ચેતાકોષો એટલે કે મગજના કોષો, અને મગજમાં આવેલા કોષો એ આપણા આખા શરીરના સંકલન અને સહનિયમનનું કાર્ય કરે છે. નિયમન એટલે કે કયો હાથ વાળવો, કાંટો વાગવો, પગમાં કાંટો વાગે તેમ છતાં આપણા મગજને ખબર પડતી હોય છે. તો આ બધું નિયમન એ ચેતાકોષો દ્વારા થતું હોય છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે કોષોનો કયો ભાગ તેના આકાર પ્રદાન કરે છે? તો કોષોના જુદા જુદા ભાગો એક પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. આ પટલ વનસ્પતિ તેમજ પ્રાણી કોષોને આકાર પ્રદાન કરે છે અને વનસ્પતિ કોષોમાં તેનાથી એક વિશેષ આવરણ પણ આવેલું હોય છે, જેને કોષ દિવાલ કહે છે. તે કોષોને આકાર તેમજ દ્રઢતા એટલે કે મજબૂતાઈ પ્રદાન કરે છે અને બેક્ટેરિયાના કોષોમાં પણ આ કોષ દિવાલ જોવા મળતી હોય છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણા કોષોમાં એક પટલ આવેલું હોય છે, જે કોષને સંરક્ષણ આપે છે, મજબૂતાઈ આપે છે. તેવી જ રીતે વનસ્પતિ કોષમાં પણ કોષ દિવાલ આવેલી હોય છે. બેક્ટેરિયાના કોષમાં કોષ દિવાલ આવેલી હોય છે, જે તેમને દ્રઢતા તેમજ આકાર આપતા હોય છે. કોષોનું કદ. સજીવોમાં કોષનું કદ 1 મીટરના 10 લાખમાં ભાગ એટલે કે માઇક્રોમીટર અથવા માઇક્રોન કરતાં નાનું હોઈ શકે છે, અથવા કેટલાક સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોઈ શકે છે. પરંતુ મોટાભાગના કોષો અત્યંત સૂક્ષ્મ હોવાથી ખુલ્લી આંખ વડે જોઈ શકાતા નથી. તેને માઇક્રોસ્કોપ દ્વારા મોટા અને વિવર્ધન કરીને જોવા આવશ્યક છે. સૌથી નાના કોષનું કદ 0.1 થી 0.5 માઇક્રોમીટર છે, જે બેક્ટેરિયલ કોષનું સૌથી મોટા કોષમાં એટલે કે શાહમૃગનું ઈંડું એ સૌથી મોટો કોષ છે. શાહમૃગનું ઈંડું એ સૌથી મોટો કોષ છે, જે બેક્ટેરિયલ કોષ સૌથી મોટો છે.
તેનું કદ 170 મિલીમીટરથી 130 મિલીમીટર જેટલું હોય છે. તો આપણે આગળ જાણી ગયા તે પ્રમાણે કે જે મરઘીનું ઈંડું એક કોષ છે, તેવી જ રીતે સૌથી મોટું ઈંડું એ શ્રાહમૃગનું છે. એટલા માટે સૌથી મોટો એક કોષ એ કયો છે? શ્રાહમૃગનું ઈંડું. પ્રવૃત્તિ 8.2 મરઘીના ઈંડાને ગરમ પાણીમાં ઉકાળો તથા તેનું કવચ દૂર કરો. તમને શું દેખાશે? એક સફેદ પદાર્થ કે જે કેન્દ્રસ્થ પીળા ભાગને વિતરાઈને આવેલો છે. સફેદ ભાગ આલ્બ્યુમિન છે, જેને ઉકાળવાથી ઘટ્ટ ભાગમાં પરિવર્તિત થઈ જશે, અને પીળો ભાગ એ જરદી છે. આ એક કોષોનો ભાગ છે. તમે તેને માઇક્રોસ્કોપ વડે પણ જોઈ શકો છો. શું હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા હશે? ના. કોષનું કદ પ્રાણી તથા વનસ્પતિના કદ સાથે સંબંધિત હોતું નથી. એવું બિલકુલ પણ શક્ય નથી કે હાથીના કોષો ઉંદરના કોષથી મોટા હોય. કોષના કદનો સંબંધ તેના કાર્ય સાથે હોય છે. ઉદાહરણ તરીકે, ચેતાકોષો હાથી તથા ઉંદરમાં લાંબા અને શાખિત હોય છે અને ઉર્મિવેગ એટલે કે લાગણીઓનું સ્થાનાંતર વહન પણ કરતા હોય છે. આમ જરૂરી નથી કે શરીર જેનું મોટું તેના કોષો મોટા, પણ જે કોષોનું કાર્ય છે તેના દ્વારા તેનો આકાર નક્કી થતો હોય છે. કોષ રચના અને તેના કાર્યો. તો ચાલો જોઈએ કે કોષની રચના કેવી હોય છે અને તેના કાર્યો કેવા હોય છે. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પ્રત્યેક સજીવ અનેક અંગ ધરાવે છે. તેને ધોરણ 7માં પાચન અંગો વિશે પણ અભ્યાસ કરી ચૂક્યા છો કે જે ભાગો મળીને પાચન તંત્રની રચના કરે છે. કોઈપણ તંત્રમાં પ્રત્યેક અંગ અલગ અલગ કાર્ય કરે છે, જેમ કે પાચન, શ્વાંગીકરણ, અભિશોષણ. તેવી જ રીતે જુદા જુદા વનસ્પતિ અંગો પણ વિશિષ્ટ કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે મૂળ પાણી, ખનિજ ક્ષારના શોષણમાં મદદ કરે છે. તમે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે પર્ણો ખોરાક સંશ્લેષણ માટે પણ જવાબદાર છે. તો આ બધી જ પ્રક્રિયાઓનો આપણે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છે. આપણું પાચનતંત્ર હોય કે પછી વનસ્પતિનું પાચનતંત્ર, તો દરેક અંગ એક નાના ભાગમાં નિર્માણ પામે છે, જેને પેશી કહે છે. જુઓ, પેશી કોને કહેવામાં આવે છે? તો દરેક અંગ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે. તેને આપણે પેશી તરીકે ઓળખીશું, અને નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી કહે છે. પહેલીને સમજાયું કે એક અંગ પેશીનું બનેલું છે, જે ખરેખર કોષથી બનેલું હોય છે, અને જીવંત સંરચનામાં કોષ એ મૂળભૂત રચનાત્મક એકમ છે. એટલે કે મૂળભૂત પાયાનો આધાર એ કોષ આવેલો છે. અને પહેલીને હવે સમજાય છે કે જે બધું જ બનેલું છે કોષનું બનેલું છે. કોષમાંથી પેશી બને છે અને પેશીમાંથી અંગ બને છે. કોષોના ભાગો. કોષરસ પટલ. પ્રથમ ભાગ આવશે કોષરસ પટલ. તો કોષના મૂળભૂત ઘટકો તરીકે કોષરસ પટલ, કોષરસ, કોષકેન્દ્ર હોય છે. કોષરસ તેમજ કોષકેન્દ્ર કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. કોષરસ પટલ એક કોષને બીજા કોષ તથા ઘેરાયેલા દ્રવ્યોથી અલગ કરે છે. કોષરસ પટલને જીવરસ પટલ પણ કહે છે. અને કોષરસ પટલ છિદ્રાળુ હોય છે તથા વિભિન્ન પદાર્થો કોષમાં અવરજવર પામી શકે છે અને તેનું નિયમન કરે છે. તો કોષરસ પટલ એટલે કે કોષની આજુબાજુ આવેલું પટલ, અને તેની અંદર કોષરસ અને બધું આવેલું હોય છે. પ્રવૃત્તિ 8.3 કોઈપણ કોષના મૂળ ઘટકને અવલોકન કરવા માટે એક ડુંગળીનો કોષ લો. ઉપરના સુકાયેલા ગુલાબી ફોતરાને દૂર કરો. તમે ડુંગળીની સફેદ માસલ સપાટીને ચીપિયાની મદદથી હાથ દ્વારા પણ અલગ કરી શકો છો. તમે ડુંગળીને તોડીને પણ આ પાતળા પટલને અલગ કરી શકો છો. કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકીને પાતળા પટલને તેની પર મૂકો. પાતળું પટલ બ્લેડ અથવા ચીપિયાની મદદથી લઈ શકાય. હવે આ પટલ પર મિથિલિન બ્લુ વડે અભિરંજિત કરો.
એટલે એક પ્રકારનું દ્રવ્ય નાખો અને તેને ઉપર કવર સ્લિપ પર મૂકો. ધ્યાન રાખો કે કાચની કવર સ્લિપની અંદર હવાના પરપોટા રહી ન જાય. ત્યારબાદ માઇક્રોસ્કોપમાં તેનું અવલોકન કરો. તેની આકૃતિમાં નામ નિર્દેશન કરો. તમે તેમની સરખામણી 8.1 સાથે કરી શકો છો. તો ડુંગળીના કોષનું સીમા સ્તર એટલે કે હદ પર આવેલું સ્તર એ કોષ રસ પટલ હોય છે. એક કોષ વધારાના દ્રઢ આવરણ દ્વારા આવરિત હોય છે, જેને કોષ દિવાલ કહેવામાં આવે છે. કોષ કેન્દ્ર ઘટ્ટ ગોળાકાર રચના હોય છે, જેને કોષ કેન્દ્ર કહે છે. કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચે જેલી જેવો પદાર્થ આવેલો હોય છે, જેને કોષ રસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે કોષમાં કોષ દિવાલ, કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ રસ પટલ આવેલા હોય છે. કોષ દિવાલ એ બહારના ભાગમાં આવેલા છે. કોષ રસ પટલ એ એની અંદર આવેલું છે. તો દિવાલ એ તેને આવરણ રક્ષણ આપે છે અને દિવાલની અંદર રસ અને કેન્દ્ર આવેલા હોય છે. કોષ દિવાલ એ વનસ્પતિ કોષમાં જોવા મળે છે, આપણા પ્રાણી કોષમાં જોવા મળતી નથી. હું જાણવા માંગુ છું કે વનસ્પતિ કોષોને કોષ દિવાલની કેમ જરૂરિયાત હોય છે, શા માટે હોય છે, કેમ એવું કે આપણામાં કોષ દિવાલ નથી પણ તેઓમાં કોષ દિવાલ છે. આપણા જે પ્રાણીઓના કોષો છે તેમાં ફક્ત કોષ રસ પટલ છે. તો એવું કેમ છે? તો આપણે પહેલાં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોષરસ પટલ કોષને આકાર આપે છે. વનસ્પતિ કોષોમાં કોષરસ પટલની સાથે વધારાની બહાર એક જાડું પડ આવેલું હોય છે, જેને કોષ દિવાલ કહે છે. કોષરસ પટલની ફરતે આ વધારાનું પડ વનસ્પતિના કોષોના રક્ષણ માટે જરૂરી છે. વનસ્પતિ કોષોને તાપમાન, ઝડપની ગતિ, હવા, વાતાવરણીય ભેજ વગેરેથી રક્ષણની જરૂર હોય છે. તે આ પરિવર્તનોથી પ્રભાવિત થાય છે, કારણ કે તે સ્થાન બદલી શકતી નથી. જેવી રીતે ડુંગળીના પટલની સ્લાઇડ તૈયાર કરી, તેવી જ રીતે તમે ટ્રેડેસ્કેસિયા, ઇલોડિયા અને રોયનાના પર્ણની પણ છાલમાંથી પણ સ્લાઇડ બનાવી અવલોકન કરી શકો છો. તો પહેલી અને બુજોને પૂછ્યું કે શું પ્રાણી કોષમાં પણ આવું અવલોકન કરી શકાય? તો હા, આવું અવલોકન કરી શકાય. ચાલો આપણે જોઈએ. પ્રવૃત્તિ 8.1 એક સ્વચ્છ ટૂથપીક લો અથવા માચિસની સળી લો. તેનો ગંધકવાળો ભાગ તોડી નાખો. તેની મદદથી ગાલની અંદરની સપાટીને ધીમેથી ખોતરો અને તે દ્રવ્યને કાચની સ્લાઇડ પર રાખેલા પાણીમાં રાખો. તેની પર આયોડિનનું એક ટીપું ઉમેરો. તેના ઉપર કવર સ્લિપ મૂકો અને વિકલ્પ સ્વરૂપે મિથિલિન બ્લૂના 1 થી 2 ટીપાં લઈ શકો છો. હવે સ્લાઇડનું અવલોકન માઇક્રોસ્કોપમાં કરો. તમે ગાલના પડના અનેક કોષો જોવા મળશે. તમે કોષરસ પટલ, કોષરસ, કોષ કેન્દ્રને ઓળખી શકશો અને પ્રાણી કોષોમાં કોષ દિવાલ ગેરહાજર હોય છે. તેમાં કોષ દિવાલ આવેલી હોતી નથી. જેમ કોષ રસ, કોષ પટલ અને કોષ કેન્દ્ર ફક્ત આવેલું હોય છે. હવે આપણો આગળનો ટોપિક છે કોષ રસ. કોષ રસ શું છે? કોષ રસ એ કોષ રસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે આવેલી જેલી જેવું દ્રવ્ય છે. કોષના બીજા ભાગ જેમ કે અંગિકાઓ કોષરસમાં આવેલી હોય છે. અંગિકા જેવી કે કણાભસૂત્ર, ગોલ્ગી કાય, રિબોઝોમ વગેરેનો અભ્યાસ આપણે આગળના ધોરણમાં કરીશું. કોષ કેન્દ્ર તો સજીવ કોષોના આ એક મહત્વનું સંઘટક છે. કોષ કેન્દ્ર સામાન્યતઃ આ ગોળાકાર હોય છે અને તેના કોષના મધ્ય ભાગમાં આવેલો હોય છે. તેને સરળતાથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. કોષ કેન્દ્ર કોષરસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે, જેને કોષ કેન્દ્ર પટલ કહે છે અને આ પટલ પણ છિદ્રાળુ હોય છે તથા કોષરસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવરજવર માટેનું નિયંત્રણ કરે છે. ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપમાં જોતા કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્રિકા તરીકે ઓળખીશું.
તેના વિશેષ સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ હોય જોવા મળે છે તેને આપણે રંગસૂત્ર તરીકે ઓળખીશું. તે જનીન ધરાવે છે તથા આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરે છે. આનુવંશિક લક્ષણોનું એટલે કે પિતાના લક્ષણો છે તે આપણા સુધી ઉતારવાનું કામ આ જનીન દ્વારા થતું હોય છે. પિતૃ પેઢી એટલે પિતાની પેઢી અને સંતતિ એટલે કે સંતાન. રંગસૂત્ર કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે છે, ત્યાં સુધી રંગસૂત્ર જોવા મળતા નથી. હવે જનીન શું છે તેની માહિતી મેળવીએ. તો સજીવોમાં આનુવંશિકતાનો એકમ જનીન છે. તે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે છે. તેનો અર્થ એ છે કે માતા પિતાના કેટલાક લક્ષણો જનીન દ્વારા તમને પ્રાપ્ત થાય છે. જો તમારા પિતાને બદામી આંખો હોય તો સંભવ છે કે તમને બદામી આંખો હોય. જો તમારી માતાને વાંકડિયા વાળ હોય તો સંભવ છે કે તમને વાંકડિયા વાળ હોય. પરંતુ પિતૃમાંથી પ્રાપ્ત વિભિન્ન સંયોજિત જનીન પ્રાપ્ત થવાના કારણે લક્ષણો વિભિન્ન હોઈ શકે છે. આનુવંશિક એટલે કે વંશ દ્વારા મળતા લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્રની ક્રિયાઓનું નિયમન કરે છે. સજીવ કોષોમાં સમગ્ર સંઘટકને જીવરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં કોષરસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે અને જીવરસને કોષના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવતો હોય છે. કે શું વનસ્પતિ, પ્રાણીઓ અને બેક્ટેરિયા કોષમાં કોષની રચના એક સમાન હોય છે? તો ચાલો આ પ્રશ્નનો ઉત્તર મેળવીએ કે દરેક સજીવમાં કોષની સંરચના સરખી હોય છે કે અલગ અલગ. બેક્ટેરિયાના કોષોનું કોષ કેન્દ્ર બહુકોષીય સજીવના કોષ કેન્દ્રની જેમ સુયોજિત હોતું નથી. તેમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. એવા કોષો કે જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વગરના હોય તેને આપણે આદિકોષ કેન્દ્રીય કોષો કહીશું. અને આ પ્રકારના કોષો સજીવોમાં આદિકોષ કેન્દ્રીય સજીવો તરીકે ઓળખાય છે. આદિ એટલે કાર્યોન અને કોષ કેન્દ્રીય. તો બેક્ટેરિયા અને નીલહરિત લીલ એ તેનું ઉદાહરણ છે. તેમાં શું આવેલું હોતું નથી? તો તેમાં કોષ કેન્દ્ર અને પટલ વગરના હોય છે. ડુંગળીના કોષો અને ગાલના કોષમાં કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે. તેને સુકોષ કેન્દ્રીય કોષો કહે છે અને આવા કોષો ધરાવતા સજીવને સુકેન્દ્રી સજીવ તરીકે આપણે ઓળખીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણે બે પ્રકાર જોયા, એક તો આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. તો જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષ કેન્દ્ર પટલ વગરના છે એ આદિકોષ કેન્દ્રી જેમ કે બેક્ટેરિયા, અને સુકોષ કેન્દ્રી એટલે કે પટલયુક્ત કોષો. તો જે વનસ્પતિ અને આપણા પ્રાણીઓના કોષ છે એ સુકોષ કેન્દ્રી સજીવો છે. ડુંગળીના કોષોનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરતી વખતે તમે કોષ રસમાં રહેલી ખાલી જગ્યાઓ પર ધ્યાન આપ્યું હશે. આ રસધાની કહે છે. ડુંગળીના કોષોની જેમ રસધાની એક મોટી હોય છે. ગાલના કોષમાં નાની નાની રસધાનીઓ હોય છે. મોટી રસધાનીઓ સામાન્ય રીતે વનસ્પતિ કોષોમાં જોવા મળે છે. કોષ કેન્દ્રમાં આ રસધાનીઓ અત્યંત નાની હોય છે. ત્રેડેસ્કેન્સિયાના પર્ણમાં કોષોમાં પણ એની નાની રંગીન રચનાઓ જોવા મળે છે. તે પર્ણ કોષના કોષરસમાં વેર વિખેરાવેલી હોય છે, જેને રંજક કણ કહે છે. તે જુદા જુદા રંગોના હોય છે. તેનાથી કેટલાક લીલા રંગના હોય છે, તેને આપણે હરિતદ્રવ્ય કહીએ છીએ. તો જુઓ, આપણે જાણી શકીએ છીએ કે વનસ્પતિનો લીલો રંગ તેના હરિતદ્રવ્યને કારણે હોય છે, તેના રંજક દ્રવ્યને કારણે હોય છે. તો આ રીતે તેમાં રસધાની અને રંજક દ્રવ્ય હરિતદ્રવ્ય આવેલા છે, જે આપણા પ્રાણી કોષોમાં આવેલા નથી. લીલા રંગના રંજકને દ્રવ્યને હરિત કણ કહેવામાં આવે છે. તે પર્ણોના લીલો રંગ પ્રદાન કરે છે. તમને યાદ જ હશે કે પર્ણના હરિત કણમાં આવેલા
હરિતદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના. જો તમે આગળની પ્રવૃત્તિ 8.3 અને 8.4ને યાદ કરો તો આધારે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની સંરચનાની તુલના કરી શકશો. ચાલો વનસ્પતિ અને પ્રાણી કોષ વચ્ચે રહેલી સામાન્ય અને વિભિન્નતાની યાદી બનાવીએ. તો આ કોષ્ટકમાં આપણે પૂરીએ. તો સૌપ્રથમ છે ભાગો અને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો વનસ્પતિ કોષમાં કેટલા ભાગો આવેલા છે અને પ્રાણી કોષમાં કેટલા ભાગો આવેલા છે એની યાદી આપણે આ કોષ્ટક દ્વારા સરસ બનાવી શકીશું. પહેલો ભાગ છે કોષરસ પટલ. તો કોષરસ પટલ એ વનસ્પતિ કોષમાં પણ આવેલો છે, પ્રાણી કોષમાં પણ છે. કોષ દિવાલ તો વનસ્પતિ કોષમાં છે, પ્રાણી કોષમાં નથી. કોષ કેન્દ્ર બંનેમાં હાજર. કોષ કેન્દ્ર પટલ બંનેમાં હાજર. કોષ રસ બંનેમાં હાજર. રંજક દ્રવ્ય